દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે, ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાનું આગમન થયું છે અને અમદાવાદ શહેરમાં 7 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ 7 દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. અમદાવાદ શહેરમાં જે 7 પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં વટવાના 15 વર્ષીય કિશોર, નારોલના 28 વર્ષીય યુવક, દાણી લીમડાના 72 વર્ષીય વૃદ્ધા, બહેરામપુરના 30 વર્ષીય યુવક, ગોતાની 2 વર્ષીય બાળકી, નવરંગપુરામાં 54 વર્ષીય આધેડ અને બોપલના 15 વર્ષીય કિશોરનો સમાવેશ થાય છે. હાલ તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એશિયાના સિંગાપુર, હોંગકોંગ સહિતના દેશમાં કોરોનાના કેસ નોંધાયા છે. ભારતમાં પણ મુંબઈમાં 50 થી વધુ કેસો સામે આવ્યા છે. ત્યારે હવે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા છે અને અમદાવાદના વટવા, દાણી લીમડા, બહેરામપુર, ગોતા, નારોલ, નવરંગપુરા વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. મણિનગરની લેબોરેટરીમાં હોસ્પિટલમાં 4 દર્દીઓ અને બાકીના 3 દર્દીઓને ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. દર્દીઓમાં કોઈ નવો વેરિયન્ટ હાલમાં તો જોવા મળ્યો નથી. જો કે આ સમગ્ર કોરોનાના કેસો ઉપર હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને રાજ્યના આરોગ્ય વિભાગની નજર છે. ત્યારે કોરોનાની કુલ 3 લહેરમાં ભારતમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકોના મોતના આંકડાઓ પણ સામે આવ્યા હતા. ત્યારે આંકડાઓ પર નજર કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાને કારણે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરી 2020માં નોંધાયો હતો. માર્ચ 2020માં દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ભારતમાં કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી ચાલી. આ દરમિયાન આશરે 1.8 કરોડ કોરોનાના કેસ નોંધાયા અને 17 સપ્ટેમ્બર 2020ના રોજ એક દિવસમાં સૌથી વધુ 98,000 કેસો સામે આવ્યા હતા. આ લહેરમાં 1.55 લાખ મૃત્યુ થયા હતા. દરરોજ સરેરાશ 412 જેટલા મૃત્યુ નોંધાયા હતા. કોરોનાની બીજી લહેર વિશે વાત કરીએ તો બીજી લહેર માર્ચ 2021 થી મે 2021 સુધી ચાલી. આ દરમિયાન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે એપ્રિલ-મે 2021માં સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયા હતા. બીજી લહેર સૌથી ઘાતક હતી, જેમાં હોસ્પિટલો અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી. ડેલ્ટા વેરિયન્ટે ઝડપથી સંક્રમણ ફેલાવ્યું અને આરોગ્ય વ્યવસ્થા પર ભારે દબાણ લાવ્યું. આ લહેરમાં 1.69 લાખ મૃત્યુ નોંધાયા. તે રોજ સરેરાશ 2,769 મૃત્યુ નોંધાતા હતા. ત્યારબાદ કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ થયો અને ત્રીજો તબક્કો ડિસેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 સુધીનો હતો. ઓમિક્રોન વેરિયન્ટને કારણે જાન્યુઆરી 2022માં કોરોનાના કેસ ઝડપથી વધ્યા. જોકે ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટને કારણે કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો, પરંતુ તે બીજી લહેર કરતા ઓછી ઘાતક હતી. મૃત્યુદર ફક્ત 2% જ હતો. આ લહેરમાં 10,465 લોકોના મોત થયા હતા. લગભગ 50.5 લાખ નવા કેસ નોંધાયા હતા. ત્યારે ફરી એકવાર કોરોનાના કેસો સામે આવતા ચિંતા વધી છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાએ દસ્તક આપી છે, જેથી કોરોના સામે ડરવાની નહીં પણ સાવચેતી રાખવાની જરૂર છે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી આવા જ અહેવાલો સાથે મળતા રહેશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.